સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો રાજકોટ મનપાએ બેક્ટેરિયાનો વાળું જે પાણી હતું તે લોકોને પીવડાવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લેબોરેટરીનો રિપોર્ટ છુપાવી લાખો લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યાનો ઘટસ્ફોટ થયો। મે મહિનામાં લેવાયેલા સેમ્પલમાંથી 22 સેમ્પલ ફેલ થયા હતા। દૂષિત અને બેક્ટેરિયાયુક્ત પાણીને કારણે શહેરમાં અંદાજે 9 લાખથી વધારે લોકોના આરોગ્ય સામે ઝાડા ઉલટી અને અન્ય બીમારીઓનો ભય હતો। જોકે પોતાની નાલેશી છુપાવવા મનપાએ મે માસનો રિપોર્ટ દબાવી રાખી જૂન મહિના પછી જાહેર કર્યો હોવાનો આરોપ લાગ્યો છે। નિયમ મુજબ મનપા દ્વારા દર મહિને પાણીના સેમ્પલ મોકલી તેના રિપોર્ટ વેબસાઇટ પર જાહેર કરાય છે, પરંતુ લાઇન લીકેજ જેવા બહાના હેઠળ મનપાએ પોતાની નિષ્ક્રિયતા છુપાવવાની કોશિશ કરી। મનપાના વોટરવર્ક્સ વિભાગે એપ્રિલ માસમાં 8 અને જૂન માસમાં 15 સેમ્પલ ફેલ દર્શાવ્યા, પરંતુ સૌથી વધારે 22 સેમ્પલ ફેલ થયા હોય તેવો મે માસનો રિપોર્ટ 1 મહિનાના વિલંબ બાદ જાહેર કરવામાં આવ્યો। ઉપરાઉપરી વધુ સેમ્પલ ફેલ થવાથી આબરૂ ન જાય તે માટે ટાંક પીછોડો કરાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, મે માસનો તો રિપોર્ટ જ મનપાએ જાહેર નથી કર્યો, વધુ એક કારસ્તાન, શું વધારે વિગત અધિકારીઓ તરફથી કંઈ કહેવામાં આવ્યું છે ખરી? ચોક્કસ પાણી પુરવઠા વિભાગના મુખ્ય અધિકારી દેથરિયા સાહેબ આપણી સાથે છે। સીધા જ આપણે એમને પૂછશું કે આખી હકીકત શું છે। સાહેબ, બેક્ટેરિયાયુક્ત જે પાણીના જે નમૂના લેવામાં આવ્યા હતા, પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા, કેટલા નમૂના લીધા હતા મે મહિના અને જૂન મહિના દરમિયાન અને કેટલા ફેલ થયા, આખી હકીકત શું છે? મે જૂન મહિનામાં રાજકોટ મહાનગરપાલિકામાં 3 ઝોનમાં થઈને લગભગ 7228 સેમ્પલ લેવામાં આવ્યા રેસિડ્યુઅલ ક્લોરિન, તેમજ એ પૈકીના આપણને ક્યાંય ડાઉટ પડે કન્ટામિનેશન કઈ રીતનો, તો અમે 262 સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ માટે લીધા। એ 262માંથી 3 સેમ્પલ એવા આવ્યા કે જ્યાં કન્ટામિનેશન હોય એવું આપણને લાગ્યું। એટલા માટે કે જે વોર્ડ નંબર 1માં હમીદનગર, અક્ષર શેરી, કૈલાસધારા ત્રણેયમાં એક સેમ્પલ એવું લાગ્યું હતું, એટલે આપણે એ સેમ્પલ લઈ અને બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ કરાવ્યું। પછી અહીંયા લોકલ તરત જ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ થતો હોય, મીનવાઇલ આપણે જે તે કન્સર્ન એન્જિનિયરને જાણ કરી દીધી હોય, એટલે લોકલ કન્ટામિનેશન છે કે નહીં એ તરત જ રિપેરિંગ માટે કાર્યવાહી ચાલુ કરી દીધી હોય। રિપેરિંગ થયા બાદ પાછા સેમ્પલ લીધા અને બધા તમામ સેમ્પલ ફિટ આવી ગયા 3 22 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે। સ્થાનિક મીડિયાનો અહેવાલ છે, સેમ્પલ ખરેખર લેવામાં કોના દ્વારા લેવામાં આવે છે? જી, 7228 સેમ્પલ છે એ રાજકોટ મહાનગરપાલિકાના 3 ઝોનમાં જે અમારા ક્લોરિન એટેન્ડન્ટ હોય છે અને પ્લસ કેમિસ્ટ સુપરવિઝન કરતા હોય છે તેમના દ્વારા લેવામાં આવતા હોય છે। સાહેબ, વેબસાઇટ ઉપર મોડો રિપોર્ટ મૂકવામાં આવ્યો છે, મે મહિનાનો 1 મહિના મોડો રિપોર્ટ મૂકવામાં આવ્યા છે, આખી હકીકત શું છે? આમાં પ્રક્રિયા કઈ રીતની હોય છે તમારી? લગભગ અમે મે અને જૂનમાં જે સેમ્પલ લીધા હોય એનો જે રિપોર્ટ આવી જાય પછી લગભગ જુલાઈની પહેલા વીકમાં અમે પ્રસિદ્ધ ત્યાં કરતા હોઈએ છીએ સાઇટ ઉપર, અને તે પછી જે સેમ્પલ આવ્યા હોય એનું રિપેરિંગ ચાલુ હોય, ફાઇનલ જે રિપોર્ટ આવતો હોય એ અમે વેબસાઇટ ઉપર મૂકતા હોય, આરએમસીની વેબસાઇટ। 1 મહિનો રિપોર્ટ છુપાયો છે આ સેમ્પલોનો, એવું કઈ હકીકત ખરી? ના, છુપાવવાનો કોઈ પ્રશ્ન જ નથી। દર મહિને અમે સેમ્પલ લેતા હોઈએ છીએ અને ડેઇલી સેમ્પલ લેવાતા હોય છે, એટલે છુપાવવાનો એવો કોઈ પ્રશ્ન છે જ નહીં। બરોબર, તો સ્થાનિક મીડિયાના જે અહેવાલો છે એની અંદર 22 સેમ્પલો 1 મહિના, અમારી પાસે એનો રિપોર્ટ પણ છે, વેસ્ટ ઝોનમાં 13, સેન્ટ્રલ ઝોનમાં 4 અને ઈસ્ટ ઝોનમાં 5 સેમ્પલો ફેલ થયા છે, આ હકીકત શું છે? મે અને જૂન મહિનામાં જે રિપોર્ટ લેવામાં આવેલ છે એમાં 262 સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ લેવામાં આવેલ છે, એ પૈકી 3 સેમ્પલ ફેલ થયા। મેં આપને જેમ કીધું એમ કૈલાસધારા, અક્ષરનગર શેરી અને હમીદનગર શેરી નંબર 3માં આ ત્રણેય સેમ્પલ આપણે એક 30/5 લીધું હતું, એક 7/6 લીધું હતું ને એક 20/6 લીધું હતું, એટલે એ આપણને ડાઉટ લાગ્યો, એટલે આપણે તાત્કાલિક રિપેરિંગ માટેનું જે કન્સર્ન એન્જિનિયરને કહેવામાં આવ્યું હતું અને પ્લસ આપણે બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પ્લસ જ્યારે રિપેરિંગ થઈ ગયું પાછું આપણે રીટેસ્ટ કરતા હોય એ સેમ્પલનું, અને એમાં ઓકે આવી ગયેલ છે। પહેલાં મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા સાહેબ આવ્યા ત્યારે આપણે પણ હાજર હતા, હું પણ હાજર હતો અને એનું ઇન્ટરવ્યૂ કર્યું હતું। સાહેબ, આ ભળે છે ક્યાંથી પાણી? ગટરનું પાણી અથવા તો સુએજનું જે પાણી છે એ ખરાબ પાણી કઈ રીતે ભળતું હોય છે? લોકલ કન્ટામિનેશન ક્યાંય ડ્રેનેજ હેડિંગ થયું હોય અથવા તો ક્યાંય લાઇન લીકેજ થઈ હોય ને એમાં બાજુમાં ક્યાંય ડ્રેનેજની લાઇન નીકળતી હોય તો એ પાણી એમાં જતું હોય એવું બનતું હોય, લોકલ કન્ટામિનેશન થાય શેરીમાં। કારણ કે આખું મેઇન એરિયામાં જો ટોટલી કન્ટામિનેશન હોય તો આખો એરિયામાં એ ટાઈપની ફરિયાદો આવવી જોઈએ, પણ એ કોઈ
ક્યારેક જે આસામીનું નળ કનેક્શન હોય એમાં પણ સડો જો બેસી ગયો હોય, જૂનું નળ કનેક્શન હોય તો એમાં પણ કન્ટામિનેશન થતું હોય, એટલે આ ટાઈપની ફરિયાદો આવતી હોય છે. ઝાડા ઉલટીના કેસ વધે અને ખાસ કરીને બાળકો સૌથી વધારે આ પાણી પીવાથી બીમાર થઈ જાય, તો કાયમી નિકાલ માટે કોઈ સોલ્યુશન આવી શકે સાહેબ? કેમ કે દૂષિત પાણી અને બેક્ટેરિયાયુક્ત પાણી તો પી ન શકાય. ના, 100% ન પી શકાય. એટલે આપણે એ પ્રકારે વ્યવસ્થા જી, બનાવવા માટે પરાક્રમ. અત્યારે ડીઆઈ પાઇપલાઇનના કામો પણ ચાલુ છે તબક્કાવાર. એટલે એ પ્રકારની વ્યવસ્થા થાય કે જે ડીઆઈ પાઇપલાઇનમાં લીકેજીસની ઘટે અને આ પ્રકારની કાર્યવાહી આપણે હાથ ધરી શકીએ. ચોક્કસથી કાયમી નિકાલ થાય તે માટેના મહાનગરપાલિકાના અધિકારીઓએ પ્રયાસ કરવા જોઈએ. બેક્ટેરિયાયુક્ત પાણી લોકો સુધી ન પહોંચે, બાળકો સુધી ન પહોંચે, તે માટે કાયમી નિકાલ થાય. ખુદ મહાનગરપાલિકા કમિશનર થોડા દિવસ પહેલા જે અલગ અલગ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેની મુલાકાત લીધી હતી, સ્થળ તપાસ કરી હતી. જ્યાં પાણી આવે છે ત્યાંથી લઈ અને પાણી વિતરણ થાય છે ત્યાં સુધી મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા સર છે તેમના દ્વારા ત્યાં જઈને જે તપાસ કરવામાં આવતી હતી. આવનારા દિવસોની અંદર દૂષિત પાણી લોકોને ન મળે તે માટેના પ્રયાસો મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ છે તેમના દ્વારા પ્રયાસો કરવા જોઈએ અને રિપોર્ટ જે છે તે તાત્કાલિક લોકો સુધી પહોંચે, મીડિયા સુધી પહોંચે તે માટેના પ્રયાસો પણ કરવા જોઈએ. જી, માહિતી બદલ આભાર.